પારડીના અંબાજ ગામે પાણી ગરમ કરવા ચૂલો સળગાવતી વેળા કેરોસીનથી આગ લાગતા મહિલાનો જીવ ગયો। પારડી તાલુકાના અંબાજ ગામે ચૂલામાં પાણી ગરમ કરવા જતા અચાનક આગ ભભૂકી ઉઠતા એક મહિલા દાઝી ગયા હતા। વલસાડ સિવિલ હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઘટનાની વિગત મુજબ પારડી તાલુકાના અંબાજ ગામે નાની નાયકાવાડ ખાતે રહેતા પ્રેમાભાઈ રણછોડભાઈ નાયકાની પત્ની ભાદીબેન નાયકા ઉંમર વર્ષ 55 ગત 27 જુલાઈના રોજ સવારે ઘરના વાડાના ભાગે આવેલા ચૂલા ઉપર નાહવા માટે પાણી ગરમ કરી રહ્યા હતા। ચોમાસાના વરસાદને કારણે લાકડા ભીના હોવાથી ચૂલો બરાબર સળગતો ન હતો, જેથી ભાદીબેને ચૂલામાં બોટલમાંથી કેરોસીન નાખતા જ અચાનક આગનો ભડકો થયો હતો। આગની જ્વાળાએ તેમના પહેરેલા કપડાને લપેટમાં લઈ લીધો હતો। બૂમાબૂમ થતાં તેમના પતિ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કંતાન વડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આગમાં ભાદીબેન બંને પગ, સાથળ, કમર અને હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા। 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ 3 ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે મૃતકના પતિ પ્રેમાભાઈ નાયકાએ પારડી પોલીસ મથકે ફરિયાદ કરી હતી। પારડી પોલીસે ઘટના અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।